વડોદરા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। હરણી ગામ સ્થિત પૌરાણિક ભીડમંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। ચૈત્રી સુદ પૂનમના પવિત્ર દિવસે હનુમાનજી મહારાજને વિશેષ શણગાર હવન અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। જે આ પ્રસંગે ઇસ્કોન મંદિરના સાધુ સંતો દ્વારા ભક્તોને પ્રસાદ રૂપે લાડુનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આજે હનુમાનજીનો જન્મદિવસ છે। હનુમાન જયંતિનું પર્વ છે। શાસ્ત્રના મત પ્રમાણે ચારો યુગ પ્રતાપ તુમારા એવા હનુમાનજી મહારાજ આ પ્રાગટ્ય દિવસ છે। સર્વપ્રથમ તો જયંતિ શબ્દ વિશે હું કહીશ કે ઘણા લોકો કહે છે કે જયંતિ શબ્દ ન વપરાય, પણ જયંતિ જે જીવ હોય એના માટે ન વપરાય, પણ જે દેવ હોય પરમ તત્વ હોય એના જયતિ ઇતિ જયંતિ, કે જેનો જયકાર હજુ બંધ નથી થયો અને બંધ ક્યારે થવાનો નથી, એની જયંતિ। અને ભવિષ્ય પુરાણ સ્કંદ પુરાણના શ્લોકનું પણ વર્ણન કરી અને મેં બેનર લગાવ્યા છે। એટલે આપણે લોકવાયકા પ્રમાણે જયંતિ શબ્દને કાઢવો નથી, પણ જે જયકારો જેનો છે એની જયંતિ, એવા હનુમાનજી મહારાજની હનુમાન જયંતિનો પર્વ છે। તો ભીડભંજન હનુમાનજી